નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા બ્લોગમાં સ્વાગત. તો મિત્રો અત્યારે આપણે કામે આવે છે સેન્ટિંગમાં એરાલ ગામની અંદર. તો મિત્રો ધાબુ ઠોકી દીધું છે આ કાકાને. એવા કાકો અત્યારે રિંગ બિંગ વાળા છે નહીં કાકા? આ રીંગોવાળા છે બીમની. આપણે ત્યાં હરિયાને એવું કટિંગ કરીએ છીએ. અમે છે હરિયા, આપણે હરિયાને બીજા ઉપર જે લોકો છે તે બીજા બાંધે છે 2-3 જણ. ત્યાં આપણે એને એવું કટિંગ કરીએ બરાબર. કટિંગ થઈ જાય પછી આપણે ઉપર જઈએ બીમને એવું બાંધવાનું છે. બ્લોક સાથે બન્યા રહો બરાબર. તો આ રીતનું ધાબુ ઠોકેલું છે. જૂનું મકાન હતું તે થોડી ફાડીને નવો સ્લેબ ભરવાનું આયોજન કરેલ છે આ મકાનવાળા. આ સીડીને એવું બાકી છે, તમે જોઈ શકો છો. થોડી ઘણી અહીંથી આ રીતની સીડી આવશે એલ ટાઈપ સેન્ટિંગ બાંધે. આ બધા ખરા બીમને એવું બાંધે છે. કાલે ઠોકી દીધેલું. આ બધા આવ્યા છે તો આપણે આવી ગયા છે ઉપર બીમ બાંધો. ત્યાર પછી હરિયા પાથરી 2-3 દાડ પછી સ્લેબ ભરશે. તો સામે બધા બીમને એવું બાંધી રહ્યા તમે જોઈ શકો. બાકી આ છે એરાલનો વ્યૂ કે આ રીતનું જોવા મળે છે. તો કંઈ નહીં, બ્લોગ સાથે બન્યા રહેજો. સાંજ સુધીમાં કેટલું થાય એ પણ તમને બતાવીશ. તો કંઈ નહીં, 1 વાગવાની તૈયારી છે. ખાલી 10 મિનિટ બાકી છે. તાપ એવો લાગે ને જાણે પાર ફાડી નાખે એવો તાપ લાગે છે. હવે ધીરે ધીરે ઉનાળો પણ ચાલુ થઈ રહ્યો છે બરાબર. તો હવે કોઈ ખબર નહીં પડતી કંપનીમાં જે કે કામે આવે કંપનીવાળા છે તે કામ પર આવે છે. કામે જે કરે છે ને જે લોકો તે કંપનીમાં નાખવાની કોશિશ કરે છે. મને લાગે બધા હરખું જ છે લોડિંગ કામ. તો કંઈક આ રીતનો સ્લેબ છે તમે જોઈ શકો. બીમ એટલા બંધાઈ રહ્યા. હજુ 2-3 બીમ બાકી છે. પેલા 3 બીમ બાકી છે. પછી આપણે આડા હરિયા છે તે પાથરવાનું ચાલુ કરશું. સામે બધા બાંધે છે. એકદમ આ બાજુ ઓઇલ મારે સાથે બન્યા રહો બરાબર. તો મિત્રો હવે વાગ્યો છે ને હવે જઈ રહ્યા છે આપણે પેટ પૂજા કરવા માટે બરાબર. ત્યાર પછી મળીએ 2 વાગ્યા સુધીમાં. તો મિત્રો વાગ્યા છે 2 ને આપણે પેટ પૂજા કરીને આવતા રહ્યા. બાકી ફરી મેદાનમાં ઉતરી ગયા. કયા મેદાન? આ મેદાનમાં સેન્ટિંગ. તો હવે થોડાક બીમ બાંધવાના છે બરાબર. તો મિત્રો હવે ખરા બધા બીમ બંધાઈ ગયા છે તમે જોઈ શકો છો. આ બધા આપણે બીમ બાંધી દીધા છે. હવે ખરા વચ્ચે એચબી નાખવાનો છે કારણ કે મોટા રૂમ છે ને એટલા માટે વચ્ચે એચબી ખાસ કરીને નાખવું પડે સપોર્ટ માટે. તો આપણે એચબી નાખી રહ્યા છે. તો કૂવાની એ લોકો નીચે રિંગને એવું બાંધે છે. તો કંઈ નહીં, આપણે એચબી ફટાફટ બાંધી દઈએ બરાબર. વિડીયોમાં બતાવું પણ વિડીયો એક ઉતારવાવાળો જો એટલા માટે સેન્ડિંગ કઈ રીતનું કામ કરે ને રીંગો બિંગો બાંધવાનું એ બધું બતાવું. પણ એકદમ સ્પેશિયલ જોવે વિડીયો ઉતારવાવાળો એટલે માટે તમને બતાવી રહ્યો નહીં બરાબર. સાંજના વાગ્યા છે 5:30 જેવો ટાઈમ છે અને આપણે અત્યારે હરિયા સ્લેબ ઉપર હરિયા પાથરવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો બરાબર. બધા ઉપર આવી ગયા છે આ બાજુ કાકાઓ બરાબર. તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. પેલી બાજુ બાકડ છે તો અલ્ટરનેટ કરવાનું છે ને એટલા માટે. તો આખા હરિયા પાથર દીધા છે. તો કંઈ નહીં, 5:30 જેવો ટાઈમ થયો છે એટલે. તો મિત્રો વાગ્યા છે 6 ને હવે જઈ રહ્યા છે આપણે ઘર તરફ. તો મિત્રો આજે છે ને આટલું કામ થયું છે. કાલે બાંધવાનું છે સાઈડો બાઈડો કાલે મારીને તૈયાર કરવાનું છે. હરિયા ભરિયા પાથરી બીમો બી બાંધીને આજે એટલું કામ થયું છે. સામે બધા તૈયાર થઈ ગયા છે. હવે જઈ રહ્યા છે આપણે ઘરે બરાબર. વિડીયો ગમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લો જેથી કરીને તમને આવા જેવો નવો વિડીયો જોવા મળશે. અને ફરી મળશું નવા વિડીયો સાથે.